જસદણ તાલુકાના કોઠી ગામમાં એક પરિણીત મહિલાનો મૃતદેહ વાડીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। કાજલ નામની મહિલા મોડી રાત્રે ઘરેથી ગુમ થયા બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને તે બાદ આજે વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાં કેળના ઝાડ સાથે મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જસદણ પોલીસ ઉપરાંત એએસપી, એસઓજી, એલસીબી, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી। પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવાઓ એકત્ર કરી વિવિધ સેમ્પલ પણ લીધા હતા અને પરિવારજનોએ સમગ્ર ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે। જ્યારે પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સવાર વહેલી 4 વાગે અહીંથી વયા ગયેલા છે। મને કઈ ખબર નહીં। મને સવારે ગામવાળા આવ્યા 7 વાગે ત્યારે એને ખબર પડી અમને ઘરે। હવે રાતે ક્યારે વયા ગયા ખબર નથી। કોક મારીને ટીંગાડી ગયેલા છે। પોલીસ તપાસ કરો। મારે બહુ છે આપણે સાંજે 12 વાગ્યા લગીને મશીન મૂકેલા હતા, કામ કરતી હતી। કામ કરી અને પછી પથારી કરી એટલે ઉપરથી ગાડલા લેવા ગઈ એટલે મેં ના પાડી। મેં ઉપરથી ગાડલા નથી લેવા, વાઈને પથારી કરી વાય એટલે એને પથારી કરી। બે હુતા, એક ખાટલામાં છોકરો હતો, એકમાં એ હુતી ને અમે મળી હતી। આપણને ગામના વ્યક્તિ કહી ગયા હું અમે ગોતી પણ અમને જડી નથી। सुबह 9 बजे कोटी गांव जसदन विस्तार में सरपंच ने पुलिस स्टेशन में माहिती दिया है कि एक महिला का डेड बॉडी हैंगिंग हुए पोजीशन में दिख गया है गांव में। ऐसा माहिती मिलने पर पुलिस तुरंत पहुंच गए और मरंजन आर को आइडेंटिफाई किया है। मरंजन आर का नाम काजल बेन योगेश भाई सापरा, उम्र 23 वर्ष है। एक चोटीला विस्तार केरला गांव में रहता है। 1 साल पहले कोटी में शादी हो गया और इधर आ गया है। अभी इंक्वेस्ट खत्म हो गया है और फोरेंसिक पोस्टमार्टम के लिए बॉडी को निकल है। पूरा इंक्वेस्ट और ये सब हम वीडियोग्राफी